વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 અને 10 જુલાઈએ નવી સિસ્ટમ સક્રિય થશે। 9 થી 12 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી। સાથે પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી। 7, 8 ને 9 તારીખમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે, પણ તારીખ 9, 10માં એક સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ લગભગ ગુજરાતના પૂર્વ ભાગોમાં આવશે, એટલે પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ તારીખ 12 કે 16 સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ તારીખ 15 સુધીમાં વરસાદના યોગ છે। બીજી સિસ્ટમ પણ એક પછી એક બંગાળના ઉપસાગરમાં સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમના કારણે તારીખ 22થી લગભગ 30 તારીખ સુધીમાં એક બીજી સિસ્ટમ આવશે। આ સિસ્ટમ પણ ગુજરાતમાં અનરાધાર વરસાદ લાવવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ ચોમાસાના ઘણા આંખ જુલાઈ મહિનાના આંખ જે હોય એને વટાવી જશે।